નમસ્કાર મિત્રો, હું છું પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલનો ભત્રીજો. મારું નામ છે મઘાભી અરજણભાઈ પટેલ, ગામ ભાચર. ફરી આજે નાનકડા વિડીયો સાથે એક સમાજને સંદેશ આપવો છે. અત્યારની જે નવી જનરેશન છે એમને કદાપી ખબર નહીં હોય કે આપણા ઓંજણા ચૌધરી સમાજની અંદર ઉત્તર ગુજરાતમાં 5 થી 7 ધારાસભ્ય હતા. એક સમય હતો સમાજને કોઈ પણ નાના મોટી તકલીફ પડે, સુખ દુઃખમાં હામો હા મિલાવવા માટે સમાજના આગેવાનો તત્પર તૈયાર થઈને ખાલી ફોન કરો ને આવી જતા. અત્યારે તે આગેવાનોને સમાજના એક વ્યક્તિએ એમની પાછળ ફિલ્ડિંગ લગાવીને સાફ કરી નાખ્યા અને સમાજ પણ એની પાછળ ઓંધળો થઈને દોટ લગાવી વિકાસ વિકાસ. ત્યારે સમાજને ન્યાય જોઈએ છે. સમાજ રસ્તા ઉપર આવ્યો છે, પોલીસ સ્ટેશનની અંદર સમાજ આવે છે. સમાજ ગાંધીનગર સમાજને રેલીઓ કરવી પડે છે એક સામાન્ય ન્યાય માટે કરીને. મેં તો એવું સાંભળ્યું છે કે અજમલ દાદાને અસામાજિક તત્વોએ નગ્ન અવસ્થામાં કરીને માર માર્યો છે, એવા પણ સમાચાર સામે આવ્યા છે. છતાં હજુ મેઇન આરોપીને સાચવવામાં આવે છે. શું ચૌધરી પટેલ સમાજોએ કાયમી ભાજપનો ઝંડો લઈ લઈને ભાજપની વાહવાઈ કરીને ભાજપને મત આપ્યા છે, એનું ફળ આ મળી રહ્યું છે? સમાજને હવે જાગવાની જરૂર છે. કોઈ પણ ભાજપનો મોટો આગેવાન કેમ ન હોય, તો સમાજની સાથે નથી રહેતો તો એને ચૂંટણીઓની અંદર જડબાતોડ જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે. કોઈથી ડરવાની જરૂર નથી. વધુમાં કરીને ખોટું કરીને શું કરશે? પોલીસ કેસ કરશે. તો પોલીસ કેસ કરવા માટે તો અમે તૈયાર છીએ. 6 મહિના ટ્રાયલ લઈને આવ્યા છો જેલની અંદરથી. અમને પોલીસનો કોઈ ડર બતાવીને પોલીસ જેલમાં મોકલવાની વાત જ છોડી દેજો. તમે જે સત્ય છે એ જ કહેવાનું છે. તમે સમાજને ભોળી ભાળી વિશ્વાસમાં રાખીને સમાજ જોડી છિતરપિંડી કરીને સમાજમાં કૂવામાં ધકેલવા તમે નીકળી પડ્યા છો. નહીં ચાલે. હવે સમાજ જાગૃત થઈ ગયો છે, સમાજ બધું જાણે છે તમે સમાજને શું કરી રહ્યા છો. તમે તમારો મત મેળવવા માટે સમાજનો ઉપયોગ કરી રહ્યા છો. ને જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે સમાજને હું આમ કરશું, સમાજનો હું દીકરો છું, સમાજ માટે હું ગૌરવ છું, મીઠી મીઠી વાતો કરીને સમાજનો વોટ લઈને જતા રહો છો. પણ હવે હત્યાવી નજીક આવે છે, સમાજ બધું જાણે છે, એનો ચમત્કાર બતાવીશું. જય અર્બુદા.